નમસ્કાર 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 સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ તમામનું ફરીથી સ્વાગત કરું છું. ગુણોત્તર અને પ્રમાણ, આજે એની થિયરી અને થોડાક દાખલા આપણે આ વિડીયોની અંદર જોવાના છે. વિડીયો સ્ટાર્ટ પહેલાં તમને જણાવી દઉં કે આપણે જે કાંઈ આગળના જે પ્લેલિસ્ટ મૂકેલા છે તેની અંદર તમામ ચેપ્ટર છે એ તમારે પહેલાં જોવા પડશે. અપૂર્ણાંકનું ચેપ્ટર, દશાંશ અપૂર્ણાંકનું ચેપ્ટર, પછી સમીકરણ વાળું ચેપ્ટર અને એકમ વાળું ચેપ્ટર. જો આ ચેપ્ટર વ્યવસ્થિત સમજેલા હોય, એની પ્રેક્ટિસ વ્યવસ્થિત કરેલી હોય તો જ આ ચેપ્ટર છે એ ખૂબ સરળ લાગે. એટલે જે પેટર્નની અંદર વિડીયો મૂકેલા છે એ પેટર્નની અંદર જ તમારે વિડીયો છે એ બધા જોવાના છે. જો આગળના વિડીયો જે જોવાના બાકી હોય, એ ચેપ્ટર તૈયાર કરવાનું બાકી હોય તો પહેલાં એ તમારે ચેપ્ટર છે એ પૂરું કરવાનું છે. ત્યારબાદ તમે આ ગુણોત્તર પ્રમાણમાં આવો તો તમારા માટે ખૂબ જ ઇઝી અને સરળતાથી આપણે આ ચેપ્ટર છે એ સમજી શકીએ. 7 જેવા પાર્ટ છે આ વિડીયોની અંદર. આ ચેપ્ટરની અંદર આપણે 7 પાર્ટની અંદર ધીમે ધીમે ગુણોત્તર પ્રમાણ શીખવાના છીએ અને કોઈ પણ ડાઉટ ના રહે તે રીતે આપણે કામ કરવાના છીએ. સરસ મજાનું અહીં આપણે સ્લોગન લખેલું છે કે મહેનત છે એ તમારું શસ્ત્ર છે. જો મહેનત તમે કરો તો સફળતા છે એ તમારું લક્ષ્ય છે. મહેનત આપણે કરવાની છે, આપણા શસ્ત્રનો ઉપયોગ કરવાનો છે. મહેનત કન્ટિન્યુઅસ આપણે કરતા રહેશું તો સફળતા જરૂરથી મળશે. તમારું નામ રોશન થશે, તમારા મમ્મી પપ્પાનું નામ રોશન થશે, તમારા પરિવારનું નામ રોશન થશે. ચાલો તો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરી દઈએ છીએ. ધ્યાનથી સમજવાનો છે. ચેપ્ટરનું નામ આપણું હતું ગુણોત્તર અને પ્રમાણ. ગુણોત્તર અને પ્રમાણ. તો એની અંદર ગુણોત્તર શું કહેવા માગે છે, ગુણોત્તર શું કહેવા માગે છે એ આપણે સમજવાનું છે. જો શું કહે છે કે એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલા ગણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સરખામણીને ગુણોત્તર એટલે કે ઇંગ્લિશની અંદર એને રેશિયો તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા થોડુંક ધ્યાન દેજો. ગુણોત્તર દર્શાવવા માટે ઘડિયાળના સમયમાં જેમ વચ્ચે બે ટપકા હોય ને, એવી રીતે આ બે ટપકા હોય જેને જેમ વચાય. શું વચાય? જેમ. અહીંયા હું લખું 5 અને અહીંયા 7. તો આનો મતલબ એવો થયો 5/7. આવી રીતે આને વચાય. ઠીક છે. હવે આ જે ગુણોત્તર છે એ શું સૂચવે છે કે ટોટલ વસ્તુ છે એ 5 + 7 છે. 5 ને 5 10 ને 2 12, કુલ 12 ભાગ છે. આ છે ને ભાગ બતાવે. શું બતાવે? 5/7 છે કે 5/7 છે એ આપણને ભાગ બતાવશે. ફરીથી જો 5/7, આનો મતલબ એવો કે એક વ્યક્તિને 5 ભાગ મળે છે, એક વ્યક્તિને 7 ભાગ મળે છે. અને એનો મતલબ એવો થયો કે કુલ ભાગ આપણી પાસે 12 છે. જેમ જેમ આપણે દાખલા કરશું એમાંની અંદર ઘણી બધી શોર્ટ ટ્રીકો શીખવાના છે. અત્યારે હું તમને જેટલું થિયરીમાં સમજાવું એ તમે શીખજો. ગુણોત્તરને જો 5/7 બતાવ્યું તો આને આપણે 5/7 આવી રીતે પણ લખી શકીએ. હવે આ અપૂર્ણાંક નથી, આ જેમનું આપણે આ રૂપાંતર કરેલું છે. એમાં પહેલા વ્યક્તિને 5 ભાગ, બીજા વ્યક્તિને 7 ભાગ. એટલે કે A/B અથવા A/B વડે પણ દર્શાવાય છે. હજી થોડુંક આપણે એડવાન્સ જોઈએ તો અહીંયા મેં લખ્યું હોય 5A = 7B. રેડી? તો આનો મતલબ એમ થાય કે એ અહીંયા હું ન્યા રહેવા દઉં અને આ બી છે ગુણાકારમાં છે. જો અહીંયા છેદમાં આવી જાય તો આ 7 છે એ બરાબરની આ બાજુ એમનેમ હતા, પણ આ 5 જે ગુણાકારમાં છે આ બાજુ આવી જાય તો છેદમાં. તો હવે એનો મતલબ એવો થયો કે A/B = 7/5. A એટલે 7, B એટલે 5. તો A ભાઈને 7 ભાગ મળે છે અને B ભાઈને 5 ભાગ મળે છે. ક્લિયર છે? હજી જો આવી રીતે આપેલું હોય કે A/B = 8/3.
તો આનો મતલબ એમ કે a એટલે 8 છે અને b એટલે 3 છે. ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે જે પહેલું હોય અંશમાં એ પહેલા વ્યક્તિ માટે અને છેદમાં હોય એ બીજા વ્યક્તિ માટે. ક્લિયર છે? હજી આપણે નવું કરીએ કે 5a છેદમાં 7 બરાબર b. તો આનો મતલબ એવો છે કે 5a એમનેમ રહીએ અને 7b 7 છે એ ભાગાકારમાંથી ગુણાકારમાં વયો જાય. હવે જો એના છેદમાં b આપણે કરવું હોય તો 7 આ બાજુ રહીએ અને 5 છે નીચે આવી જાય. તો a બરાબર અહીંયા 7 થયું અને b બરાબર અહીંયા 5 થયું. તો આ ગુણોત્તર છે એ 7:5 થયો. એમાં a ને 7 ભાગ અને b ને 5 ભાગ આવી રીતે મળે. તો જો આ ઠેકામણી આપણે કરીએ છીએ અહીંથી આ બાજુ અહીંથી આ બાજુ, તો આવું જ્યારે આપણે સમીકરણનું ચેપ્ટર કરેલું હતું એની અંદર આપણે વ્યવસ્થિત આને શીખી ગયેલા છીએ. તો સમીકરણનું ચેપ્ટર આ ચેપ્ટર શીખવા માટે ખૂબ અગત્યનું છે. તો જો એના વિડીયો ન જોયેલા હોય તો આખું પ્લેલિસ્ટ છે એ પહેલાં તમારે જોઈ લેવાનું છે. ત્યારબાદ ગુણોત્તર અને પ્રમાણનું ચેપ્ટર આપણે સમજવાની ટ્રાય કરશું. ઠીક છે? ચાલો હવે આગળ જોઈએ કે યાદ રાખો કે ગુણોત્તર માટે બંને માપના એકમો સરખા હોવા જરૂરી છે. એટલે કે 5 મીટર અને 50 સેન્ટીમીટરનો ગુણોત્તર ના મળે. 5 મીટર અને 50 સેન્ટીમીટર આનો ગુણોત્તર મળશે નહીં. જો અહીંયા લખીએ ફરીથી 5 મીટર અને 50 સેન્ટીમીટર આનો ગુણોત્તર મળે નહીં. શું કામ? તો અહીંયા એક મીટરમાં છે, અહીંયા એક સેન્ટીમીટરમાં છે. આ એકમ છે એને ફરજિયાત આપણે એક સરખા એકમ કરવા પડે અને પછી જ ગુણોત્તર મળે. તો એનો મતલબ છે કે આ 5 મીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવીએ તો એકમનું ચેપ્ટર ફરીથી આપણે જોવું પડે. તો સમીકરણ અને એકમના ચેપ્ટર સમજ્યા પછી જ આ ચેપ્ટર છે આપણે ચાલુ કરી શકીએ. 5 મીટર એટલે 500 સેન્ટીમીટર થાય અને છેદમાં તો સેન્ટીમીટર જ છે. હવે બધું સેન્ટીમીટર સેન્ટીમીટર થઈ ગયું તો આ 0 0 જાય અને 5 દાણ 50. તો 10 છેદમાં 1. તો આને 10:1 ગુણોત્તર કહેવાય. ક્લિયર છે? ઉપર છે એ ઉપર, નીચે છે એ નીચે. ગુણોત્તર હંમેશા અતિ સંક્ષિપ્ત રૂપમાં જ દર્શાવાય. તો આ ગુણોત્તર મને અહીંયા 5ના છેદમાં જે 50 મળ્યો હતો ત્યાં મેં 50ના છેદમાં 5 મળ્યો હતો ત્યાં મેં એના છેદ ઉડાડી નાખ્યા એટલે 10ના છેદમાં 1 એવો આન્સર આવ્યો, જેને અતિ સંક્ષિપ્ત રૂપ કહેવાય. યાદ કરો અપૂર્ણાંકનું ચેપ્ટર. એટલે બધા ચેપ્ટર કનેક્ટેડ હોય તો આગળના વિડીયો છે ફરજિયાત જોવા જરૂરી છે. ચાલો નેક્સ્ટ. ગુણોત્તરની વાત કરી દીધા પછી પ્રમાણમાં. તો પ્રમાણ છે એ બે પ્રકાર છે, એક સમપ્રમાણ અને બીજું વ્યસ્ત પ્રમાણ. આના આપણે દાખલા જ્યારે જોશું ત્યારે આની અંદર વધારે આપણે ડીપમાં ચર્ચા કરશું. અત્યારે ખાલી પ્રમાણના જે પ્રકાર છે એ તમે જુઓ કે સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ. હવે સમપ્રમાણ કોને કહેવાય? તો જ્યારે એક રાશિ વધે ત્યારે બીજી રાશિ પણ વધે. એક રાશિ વધે ત્યારે બીજી રાશિ પણ વધે તો એ સમપ્રમાણ થયું. અને એક રાશિ વધે અને બીજી રાશિ ઘટે તો એ વ્યસ્ત પ્રમાણ થયું. એક સામાન્ય આપણે ઉદાહરણ લઈએ કે હું તમને એમ કહું કે 5 કિલો ઘઉં છે એ 200 રૂપિયાના આવે છે. તો 10 કિલો ઘઉં છે એ કેટલા રૂપિયાના આવે? તો અહીંયા તમે જુઓ ઘઉંનો ભાવ ઘઉંનો વજન વધ્યો એટલે કે આ રાશિ છે એ વધી તો ભાવ છે આપણને સામાન્ય બુદ્ધિથી પણ ખબર પડે કે ભાવ પણ વધે જ. અહીંયા વધ્યું તો અહીંયા પણ ભાવ છે એ વધે જ છે. એવી રીતે કદાચ એવું આપેલું હોય કે 10 કિલો ઘઉં છે એના 2000 રૂપિયા છે તો 3 કિલો ઘઉંના કેટલા રૂપિયા થાય? તો અહીંયા પણ આપણને ખબર પડે કે જો રાશિ ઘટી તો ભાવ પણ આપણો ઘટશે. શું જવાબ આવે એની અત્યારે વાત નથી કરતા, પણ સામાન્ય બુદ્ધિથી સમજીએ છીએ કે 10 કિલોના જો 2000 રૂપિયા હોય તો 3 કિલો આપણે ઘઉં લેવા જાય તો એના રૂપિયા પણ ઘટવાના જ છે, ક્યારેય વધે નહીં. તો આવું જેવું છે એને સમપ્રમાણ ઓળખવામાં આવે. એવી જ રીતે અહીંયા લખ્યું હોય કે 10 મજૂર છે એ એક કામ 50 દિવસમાં પૂરું કરે. 10 મજૂર છે એક કામ
50 દિવસમાં પૂરું કરે. જો 5 મજૂર હોય તો એક કામ કરતા કેટલા દિવસ થાય? હવે જો અહીંયા મજૂર શું થયા? ઘટ્યા, બરાબર. તો આ દિવસ છે એ શું થાય? વધશે કે નહીં? સામાન્ય બુદ્ધિ થયો. સામાન્ય બુદ્ધિની વાત કરું છું કે જો કોઈ એક કામ 10 જણા ભેગા થઈને કરતા હોય તો એ જેટલા દિવસ લાગતા હોય એની બદલે હું માણસો ઘટાડી દઉં તો દિવસો ઓટોમેટિક વધી જાય કે નહીં? તો આવી જે રાશિ છે એને વ્યસ્ત પ્રમાણ તરીકે ઓળખવામાં આવે. રકમ ઉપર આપણે સમજી વિચારી વ્યવસ્થિત કયા પ્રમાણનો દાખલો છે એ વિચારીને આપણે દાખલા કરવા પડશે. હજી એક ઉદાહરણ જુઓ. એક હોસ્ટેલની અંદર 100 બાળકો છે અને 100 બાળકો માટે 30 દિવસ જેટલું ચાલે એટલી ખાદ્ય સામગ્રી છે. એક હોસ્ટેલની અંદર 100 બાળકો છે અને 30 દિવસ ચાલે એટલી ખાદ્ય સામગ્રી છે. હવે એમાંથી જો 50 બાળકો ચાલ્યા જાય તો 50 બાળકો વધે કે નહીં? તો 50 બાળકો વધે તો આ ખાદ્ય સામગ્રી છે કેટલા દિવસ ચાલે? જો હજી 100 બાળકો હતા ને, 100 બાળકો, એમાંથી બાળકો છે 50 થઈ ગયા, એટલે બાળકો છે ઘટી ગયા કે નહીં? તો જે ખાદ્ય સામગ્રી હતી એમાં કઈ આપણે ફેરફાર નથી કર્યો, એ તો હોસ્ટેલમાં જેટલી હતી એટલી ને એટલી જ છે. તો 100 બાળકો માટે જો એ 30 દિવસ ચાલતું હોય તો 50 બાળકો છે એના માટે વધારે આ ચાલે કે નહીં? વધારે. શું કામ? કારણ કે બાળકો ઘટી ગયા તો સામગ્રી છે એ વધારે જ ચાલવાની છે. સામાન્ય બુદ્ધિની વાત છે. તો આવું પણ જે દાખલા છે એ વ્યસ્ત પ્રમાણની અંદર આવશે. હવે એનું સોલ્યુશન કેવી રીતે કરશું એ આપણે આગળ દાખલા વખતે જોશું. ઠીક છે, ચાલો. હવે આ ચેપ્ટરની અંદરથી ગુણોત્તર શોધવો, કોઈ સંખ્યા કે જથ્થાને ગુણોત્તરમાં વેચવી, ગુણોત્તરના અંશમાં અને છેદમાં કોઈ સંખ્યા ઉમેરવી કે ઘટાડવી, પછી આ AB અને CD છે એ પ્રમાણમાં છે તો એક પદ શોધવું, મધ્યમ પ્રમાણ પદ શોધવું, બે સંખ્યાઓનો ગુણોત્તર અને એમનો સરવાળો અથવા એનો તફાવત આપેલ હોય તો સંખ્યા શોધવી, મિશ્ર ગુણોત્તર અંગેના દાખલા, વ્યસ્ત પ્રમાણ આધારિત દાખલા, ઉંમર અંગેના દાખલા, કામ અને મહેતાણું કે કામ અને સમયના દાખલા અને સમપ્રમાણના દાખલા. આટલા પેટર્નના દાખલા છે આ ચેપ્ટરની અંદરથી પૂછાશે. અને આ તમામ પેટર્ન છે આપણે આગળના નેક્સ્ટ પાર્ટની અંદર અને આ પાર્ટની અંદર બધા દાખલા છે એ કવર કરી લેવાની ટ્રાય કરેલી છે. તો 7 પાર્ટ છે આપણે વ્યવસ્થિત આના જેમ જેમ મુકાતા જાય એવી રીતે તમારે જોતા જવાના છે અને સ્ટેપ બાય સ્ટેપ તૈયારી કરી તમારા સપનાને સાકાર કરવાના છે. જોઈએ આગળ. જો 15 અને 20 નો ગુણોત્તર શોધો. તો સીધું છે કે 15 અને 20 પહેલી સંખ્યા છે હંમેશા અંશમાં આવે, બીજી સંખ્યા છે હંમેશા છેદમાં આવે. હવે આના મારે છેદ ઉડાડવા હોય તો બેયની અંદર 5 ની ચાવી લાગે. 5 તેરી 15 અને 5 ચોક 20. આ 5 5 ઉડી જાય એટલે 3/4. એનો મતલબ છે કે ગુણોત્તર છે એ 3/4 થયો અને એવો આપણો ઓપ્શન છે ઓપ્શન બી છે. સાવ સિમ્પલ, ક્લિયર. જોઈએ આગળ. 36 અને 48 નો ગુણોત્તર શોધો. તો પહેલી સંખ્યા છે અંશમાં, આ બીજી સંખ્યા છે છેદમાં. આની અંદર 6 ની ચાવી લાગે છે 6 36 અને 6 × 8 48. તો 6 અહીંથી ઉડી ગયા. હવે વધ્યા 6/8. તો અહીંયા પણ 2 ની ચાવી લાગે. 2 તેરી 6, 2 ચોક 8. આ 2 ઉડી ગયા તો વધ્યા 3/4 અને એવો ઓપ્શન આપણો બી છે. ક્લિયર. ફરીથી જુઓ. 36 અને 48 નો ગુણોત્તર કેટલો? તો 36 છે અંશમાં, 48 છે છેદમાં. હવે આને આપણે છેદ ઉડાડીએ તો 12 ની પણ ચાવી લાગી જાય. 12 તેરી 36 અને 12 ચોક 48. અહીંથી 12 કટ કરીએ તો 3/4 અને એવો ઓપ્શન છે ઓપ્શન બી છે. તો આવી રીતે જો ડાયરેક્ટ આપણને ખ્યાલ આવી જતો હોય તો ડાયરેક્ટ પણ આપણે છેદ ઉડાડી શકીએ છીએ, અવયવ પાડીને પણ છેદ ઉડાડી શકીએ છીએ. એમાં કોઈ બહુ વાર લાગતી નથી. તો તમારે નિરાતે ધ્યાન રાખી અને આપણે છેદ ઉડાડવાનું કામ કરશું. જોઈએ આગળ.
રવિ અને મહેશની માસિક આવક ક્રમશઃ ₹6,000 અને 7,000 હોય. આ ક્રમશઃનો મતલબ એવો છે કે ક્રમમાં જ. રવિ પહેલો છે તો રવિના 6,000 અને મહેશ પછી છે તો મહેશના 7,000. તો તેઓની આવકનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. તો પહેલા અહીંયા રવિ છે અને પછી મહેશ છે. તો રકમમાં જોવો જી રવિની આવક છે એ ક્રમશઃ કીધી છે તો રવિની આવક હોય પહેલા બતાવેલી હોય, મહેશની આવક છે એ પછી બતાવેલી હોય. તો 7,000 નીચે આવશે તો 6,000 છેદમાં 7,000. આ 3 મીંડા અહીંથી કટ થઈ જાય, 3 મીંડા અહીંથી કટ થઈ જાય તો 6/7 અને એવો આપણો આન્સર ઓપ્શન સીમાં જોવા મળે છે. સિમ્પલ ગુણોત્તર કેવી રીતે હોય એ આપણે સમજીએ છીએ અત્યારે. ઠીક છે, ચાલો નેક્સ્ટ. રાહુલની પ્રતિ માસ આવક ₹2,600 છે. એટલે અહીંયા તમે જોવો જી રાહુલની જે આવક લખી છે એ કેટલી છે? ₹2,600. તેમાંથી ₹200 ખર્ચ કરે છે. તો ખર્ચ આપણને આપેલો છે કે ₹200 છે એ ખર્ચ કરી નાખે છે, એટલે કે વાપરી નાખે છે. તો રાહુલની આવક અને ખર્ચનો ગુણોત્તર કેટલો? એટલે આવક છે એ અંશમાં આવશે, ખર્ચ છે એ છેદમાં આવશે. પહેલા આપ્યું હોય હંમેશા અંશમાં, બીજું આપ્યું હોય હંમેશા છેદમાં. તો આ જ કન્ડિશન છે. તો આવકના છેદમાં ખર્ચ, આનો ગુણોત્તર ગોતવાનો છે. તો 2 મીંડા અહીંથી કટ થાય, 2 મીંડા અહીંથી કટ થાય અને 13 દુ 26. એટલે અંશમાં 13 વધ્યા અને છેદમાં કાંઈ નથી વધ્યું એટલે 1. તો એનો મતલબ છે 13/1. આવો ગુણોત્તર થશે અને ઓપ્શન છે બી આપણો સાચો જવાબ કહેવાય. અહીંયા 0 છે ઓપ્શનમાં વધારે લખાઈ ગયો છે એટલે બી ઓપ્શન છે એ 13/1 ગણીએ અને આપણો સાચો જવાબ છે બી ઓપ્શન ટીક કરશું. રેડી? એમાં ટાઈપિંગ મિસ્ટેક છે, અહીંયા દાખલો કરાવેલો છે એની અંદર કાંઈ ખોટું નથી, સાચો જવાબ જ છે. ક્લિયર? 13/1. ₹5 અને 50 પૈસાનો ગુણોત્તર શું થાય? ₹5 અને પૈસા 50. હવે આપણે જ્યારે થિયરી ચાલુ કરી હતી ને આગળ સ્લાઇડમાં, ત્યારે મેં એવું કીધું હતું કે આ એકમ છે એ હંમેશા માટે સરખા હોવા જોઈએ તો જ ગુણોત્તર મળે. અહીંયા તમે ઉડાડી દો 5/50 લખીને 5 ને પછી 1/10 ટીક કરીને આવો ઓપ્શન એ, તો આ ખોટું પડે, ખોટું પડે, ખોટું પડે, ખોટું પડે, ખોટું પડે, ખોટું પડે. ક્લિયર છે? તો હંમેશાને માટે બંને એકમો સરખા કરવા પડે. એકમ વાળા ચેપ્ટરને યાદ કરો, ₹5 હોય એટલે 500 પૈસા કહેવાય. કેટલા કહેવાય? 500 પૈસા. અને છેદમાં તો 50 પૈસા આપેલા જ છે. હવે બંને એકમ છે એ સરખા થઈ ગયા. ગુણોત્તરને વળી પાછો કોઈ એકમ ન હોય. શું કામ ન હોય? આ એકમ સરખા કર્યા તો પૈસા પૈસા ઉડી ગયા. રેડી? પછી આ 0 ઉડી ગયું. અહીંયા 5/50 તો ઉપર 10 વધ્યા ને છેદમાં કાંઈ નથી એટલે 1. તો 10/1 ઓપ્શન બી આ આપણો સાચો આન્સર કહેવાય. 1/10 નહીં. રેડી? એટલે એકમો છે આ ચેપ્ટરની અંદર ખાસ જોવાના છે. જોઈએ આગળ. 15 રમકડાની કિંમત ₹450 હોય તો 35 રમકડાની કિંમત કેટલા રૂપિયા થાય? જો અહીંયા રૂપિયા શોધવાના છે તો જે શોધવાનું હોય હંમેશા આપણે આ સાઈડ રાખીએ. તો અહીંયા આપણને રમકડાની સંખ્યા આપણને ખબર હોય કે જો 15 રમકડા હોય તો એના રૂપિયા છે 450. તો 35 રમકડા હોય તો કેટલા રૂપિયા થાય? તો આવા જે કાંઈ દાખલા છે એને ગુણોત્તરની ત્રિરાશિના દાખલા કહેવાય. કેવું? ત્રિરાશિ. હવે ત્રિરાશિનું સ્વરૂપ કેવું હોય કે અહીંથી આ બે વસ્તુનો ગુણાકાર થાય અને આ ભાઈ છે છેદમાં વયા જાય. હવે ગુણાકાર આ ક્રમમાં કરો કે આ ક્રમમાં કરો એનાથી કોઈ ફેર પડતો નથી. તો જોઈએ 35 ગુણ્યા 450/15. પણ આ વાત કરતા પહેલા આપણે એ નક્કી કરવું પડે કે આ ત્રિરાશિ કરી તો ખરી પણ દાખલો છે એ સમપ્રમાણનો છે કે વ્યસ્ત પ્રમાણનો છે?
આ આપણે પહેલા ચેક કરવું પડે. હવે જોવો જી, 15 રમકડા હતા અને 35 સામાન્ય બુદ્ધિની વાત કરું છું પાછી, કે 15 રમકડામાંથી જો હું 35 રમકડા લઉં તો આ 450 રૂપિયા હોય તો રૂપિયા વધારે થાય કે નહીં? તો જો રમકડા વધ્યા તો રૂપિયા પણ વધારે થાય છે. એનો મતલબ એમ કે આ દાખલો જે સમપ્રમાણનો દાખલો છે. તો સમપ્રમાણમાં જે આ રીતે એરો બતાવ્યો છે આ રીતે જ આપણે ત્રિરાશિ કરશું. આ બેનો ગુણાકાર અને આ ભાઈ છે છેદમાં વયા જાય. હવે જે કાંઈ છેદ ઉડે એ આપણે ઉડાડી દઈએ. તો 15 તેરી 45 એટલે અહીંયા 30 આવે. એટલે આપણે વધ્યું છે 35 ગુણ્યા 30. તો 0 નો 0, 5 તેરી 15 નો પાંચડો, વધી 1, 3 તેરી 9 ને 1 10, 1050 રૂપિયા થાય એવો ઓપ્શન આપણો ડી છે. ક્લિયર છે? જોઈએ હજી એક આગળનો દાખલો. 40 મોસંબીની કિંમત 600 રૂપિયા હોય તો 12 મોસંબીની કિંમત કેટલી થાય? કિંમત શોધવાની છે એટલે કિંમત આપણે આ બાજુ રાખીએ અને અહીંયા મોસંબીની સંખ્યા રાખીએ. તો 40 મોસંબી હતી તો એના ભાવ છે 600 રૂપિયા છે. તો 12 મોસંબી હોય તો કિંમત કેટલી થાય? તો જો મોસંબીની સંખ્યા ઘટી તો ભાવ પણ ડેફિનેટલી ઘટી જાય. એનો મતલબ એમ કે આ સમપ્રમાણનો દાખલો છે તો આ બેનો ગુણાકાર થશે. તો 12 ગુણ્યા 600 અને આ જે ભાઈ છે એ છેદમાં આવી જાય એટલે 40 છેદમાં આ 0 0 કટ થઈ ગયો અને 4 તેરી 12, 6 તેરી 18 અને 1 મીંડું 180 રૂપિયા થાય અને એવો આન્સર આપણો ઓપ્શન સી છે. ક્લિયર? ચાલો હજી આગળ જોઈએ. 45 ચોકલેટની કિંમત આટલા રૂપિયા હોય તો 770 રૂપિયામાં કેટલી ચોકલેટ આવે? જો અહીંયા હવે તમે થોડીક ભૂલ કરશો. તમે સીધું આવું કરશો આંકડા જોઈને કે 45 1575 તો 770 કેટલા? બરાબર. હવે તમે અહીંયા જોવો જી, આ શું લખ્યું? ચોકલેટ છે. આ શું લખ્યું? રૂપિયા છે. અહીંયા વળી પાછા રૂપિયા લખ્યા. તો ચોકલેટની નીચે ચોકલેટ જ આવી જોઈએ, રૂપિયાની નીચે રૂપિયા જ આવવા જોઈએ. તો આ રીતે ત્રિરાશિ કરીએ તો દાખલો છે ખોટો થઈ જાય. એટલે હંમેશા મેં તમને કીધું કે ચોકલેટ કેટલી આવે એવું કીધું છે. તો ચોકલેટ જે પૂછેલું છે એ આપણે આ બાજુ રાખશું અને આ બાજુ આપણે કિંમત લઈ લઈ. તો અહીંયા કિંમત આપી છે 1575 રૂપિયા હોય તો ચોકલેટની સંખ્યા છે કેટલી છે? 45. હવે જો આપણે દુકાનવાળાને 770 રૂપિયા જ આપીએ તો દુકાનવાળા ભાઈ આપણને કેટલી ચોકલેટ આપે? પૈસા ઓછા આપ્યા તો ચોકલેટ ઓછી જ આપે. એનો મતલબ એમ કે આ દાખલો સમપ્રમાણનો કહેવાય. તો સમપ્રમાણનો દાખલો છે તો એની ત્રિરાશિ આપણે શીખાય એમ આ બેનો ગુણાકાર 770 ગુણ્યા 45 અને છેદની અંદર આ ભાઈ 1575. રેડી? હવે આને આપણે છેદ ઉડાડીએ તો અહીંયા 5ની ચાવી લાગે, 770 માં 5ની ચાવી લાગે, અહીંયા 5ની ચાવી લાગે, અહીંયા 5ની ચાવી લાગે. જે ચાવી ગમે ત્યાં લગાડવી હોય ત્યાં આપણે લગાડી શકીએ. તો અહીંયા આપણે લગાડીએ તો 5 નવા 45 થાય અને 5 તેરી 15 0, 5 એકુ 5, 2 વૈધાન બચ્યું 25. 315 ન્યા આવે. રેડી? 5 ને 3 8 ને 1 9. તો અહીંયા 9ની ચાવી લાગી જાય છે તો અહીંથી સીધા તમે 9 થી અહીંયા છેદ ઉડાડી દો તો 9 તેરી 27, 9 તેરી 27 ને 4 1 9 પંચા 45. રેડી? હવે 35 ભાગ્યા 770 કરવા પડે અને 35 ભાગ્યા 770 કરશું એટલે આન્સર છે મારા ખ્યાલની આજુબાજુ 22ની આજુબાજુ આવે. 35 દુ 70 એટલે 7 વૈધા ને 0, વળી પાછા 35 દુ 70, 0 ને 0 એટલે અહીંથી છેદ ઉડી જાય, અહીંથી અહીંયા છેદ ઉડી જાય એટલે કાંઈ વધ્યું નથી આ 22 સિવાય. તો 22 રૂપિયા છે એટલે 22 ચોકલેટ છે આપણો સાચો આન્સર આવે અને એવો ઓપ્શન આપણા એ ઓપ્શનની અંદર જોવા મળે છે. જોઈએ આગળ. 55 બાળકો પાસે 220 ચોકલેટ હોય તો 1000 ચોકલેટ કેટલા બાળકો પાસે હોય? બાળકો પૂછેલા છે એટલે બાળકો જ આવવા દો સાઈડમાં અને વધ્યું શું રકમમાં? ચોકલેટ.
હવે 220 ચોકલેટ હોય, અહીંયા લખ્યું છે 220 ચોકલેટ હોય તો બાળકો કેટલા છે? 55, 55. હવે 1000 ચોકલેટ હોય તો કેટલા બાળકો હોય? આવું પૂછ્યું છે. રેડી? તો ચોકલેટને ભાગ તો સરખા જ આપવાના છે. જેટલા બાળકો પાસે જી ચોકલેટ હોય એટલી જ બધા જ બાળકો પાસે સેમ નંગમાં ચોકલેટ હોય તો ચોકલેટની સંખ્યા વધી તો બાળકોની સંખ્યા પણ વધે. એનો મતલબ એમ કે આ સમપ્રમાણનો દાખલો છે. ક્લિયર? તો સમપ્રમાણની રાશિ આપણે આગળથી કન્ટિન્યુ શીખતા આવીએ છીએ. આ બેનો ગુણાકાર થાય તો 1000 ગુણ્યા 55 છેદમાં 220. અહીંથી આ છેદ ઉડી જાય, અહીંથી આ છેદ ઉડી જાય. રેડી? આ 11 દુ 22, 11 પંચા 55, 100 ના અડધા 50, 25 25 અને 0 એમનેમ 250. એવો આપણો આન્સર ઓપ્શન બી ની અંદર જોવા મળે છે. તો 1000 ચોકલેટ હોય તો બાળકોની સંખ્યા કેટલી થઈ જાય? 250 સંખ્યા થઈ જાય. ક્લિયર? જોઈએ આગળ. જો જે દાખલો ન સમજાણો હોય ને એવું ક્યાંય લાગે કે તમને આ સ્ટેપ કેવી રીતે આવ્યું ખબર નથી પડી તો તમારે કોમેન્ટ મૂકી દેવાની, અથવા તો નીચે જે કોન્ટેક્ટ નંબર આપ્યા છે એમાં કોન્ટેક્ટ તમે કરી શકો છો. અથવા બેસ્ટ કામ એ છે કે તમારે નથી ફોન કરવો પડે એમ કે નથી સ્ટેપ કેવી રીતે આવ્યું એમાં તમારે ડીપમાં જવાની જરૂર. તમારે ખાલી એટલું કામ કરવાનું કે વિડીયો છે થોડોક બેક લઈને પાછો જોવાનો, એટલે ઓટોમેટિક ખ્યાલ આવે કે આ સ્ટેપ કેવી રીતે આવી. રેડી? કારણ કે મેં બોલતા બોલતા એ બધું વ્યવસ્થિત સમજાવેલું જ હોય, એટલે આપણે દાખલો ફરીથી સમજવાની ટ્રાય કરવાની. જોઈએ નવો દાખલો કે 30 મશીનની કિંમત આટલા રૂપિયા હોય તો 1.5 લાખ રૂપિયામાં કેટલા મશીનો આવે? મશીનો કેટલા આવે એવું પૂછ્યું છે. તો મશીનો આપણે આ બાજુ નાખી દેશું અને આ બાજુ ભાવ લખી નાખશું. જો 18,000 રૂપિયા ભાવ હોય તો આપણને મશીન કેટલા મળે? 30. એ ક્યાં લખ્યું છે? આ 30 મશીનની કિંમત 18,000 રૂપિયા છે, અહીંયા લખેલું છે. એટલે હું ક્યાંય ઘરેથી લઈ આવતો નથી. વાત આવી હવે 1.5 લાખ રૂપિયાની. 1.5 લાખ એટલે 1 લાખ આખો અને એનાથી અડધા એટલે 1,50,000 રૂપિયા થયા. તો 1 લાખ ને આ 50,000 રૂપિયા, જો આ વ્યવસ્થિત લખવાનું 1,50,000 જ હોવા જોઈએ. 15,000 કે 15 લાખ નો થઈ જવા જોઈએ. તો 1,50,000 રૂપિયાની અંદર કેટલા મશીન આવે? એટલે અહીંયા આપણો ક્વેશ્ચન માર્ક આવે અને ત્રિરાશિના નિયમ પ્રમાણે આ બેનો ગુણાકાર થાય તો 1,50,000 ગુણ્યા 30. અને જો છોકરાઓ અક્ષર પણ છે ને વ્યવસ્થિત છૂટા છૂટા જે જીરોની સંખ્યા જે આપણને સ્પષ્ટ દેખાવી જોઈએ, એક લાઈનની અંદર અક્ષર હોવા જોઈએ, એકય અક્ષર એકબીજાને અડેલા હોવા જોઈએ નહીં. તો આ દાખલો કરવાની ખૂબ જ મજા આવે. આ મેં આવી રીતે લખ્યું એની બદલે આમ લખું તો હાલે. પછી આમાં કાંઈ ખબર ન પડે ક્યાંથી છેદ ઉડાડો. એટલે તો અક્ષર જે ખૂબ જ મહત્વના છે. અહીંયાથી હવે જુઓ કેવી મજા આવે. આ 1 2 ને 3, આ 1 2 અને 3 ઉડાડી દીધા. હવે અહીંયા ઉડાડો 3 6 18 થઈ ગયું. હવે 1500 ભાગ્યા તમે 6 કરી નાખો તો પણ ચાલે, અને હજી 3 3 ની ચાવી લગાડો તો અહીંયા 3 દુ 6, અહીંયા 3 પંચા 15 એટલે 500 આવ્યા. હવે 500 ના અડધા આપણને ખબર હોય સીધા કે 250 રૂપિયા થાય, એટલે 250 મશીનો આવે. છેદ ઉડાડતા આપણી પાસે 250 આન્સર આવ્યો તો 1,50,000 રૂપિયા એટલે કે 1.5 લાખ રૂપિયા હોય તો આપણી પાસે 250 મશીનની ખરીદી છે કરી શકીએ. ક્લિયર? ચાલો. મોહિત 2 મિનિટમાં 90 મીટર દોડી શકે તો 225 મીટર દોડતા કેટલો સમય લાગે? કેટલો સમય લાગે સમય પૂછેલો છે. આપણે આ બાજુ જવા દઈ, બરાબર, અને આ બાજુ આપણે અંતર રાખી દઈ કે કેટલું દોડે છે. રેડી? તો 90 મીટર જો દોડવું હોય તો એને કેટલી મિનિટ થાય છે? 2 મિનિટ. તો આપણને 225 મીટર દોડવું હોય તો કેટલો સમય લાગે? જો આ બધા એકમ સેમ હોવા જોઈએ. અહીંયા મીટર તો અહીંયા મીટર, અહીંયા મિનિટ છે તો આપણો જવાબ પણ કેમાં આવશે? મિનિટની અંદર આવશે. જો એકમ સરખા ન હોય તો એકમ સરખા
કરવાના. આ બેનો ગુણાકાર 225 ગુણ્યા 2 અને છેદમાં 90. ક્લિયર? તો 2 અને 45 અહીં આપણા છેદ ઉડે અને 45 માં 5 ની ચાવી લાગે. 5 નવા 45, 5 ચોક 20, 2 વૈધાન 25 25 અને 9 પંચા 45. એનો મતલબ થયો કે 5 જવાબ આવ્યો તો 5 મિનિટ છે એ લાગશે. ઓપ્શન નંબર સી. ક્લિયર? સમજાણું? ચાલો નેક્સ્ટ. 84 મીટર કાપડમાંથી 14 રૂમાલ બને તો 53 રૂમાલ બનાવવા કેટલું કાપડ જોઈએ? તો કાપડ છે એ આ બાજુ અને રૂમાલ છે આ બાજુ. હવે 14 રૂમાલ બનાવવા હોય તો 84 મીટર કાપડ જોઈએ. તો આપણે 53 રૂમાલ બનાવવા માટે કેટલું કાપડ જોઈએ? ચાલો સીધું થઈ ગયું. 53 ગુણ્યા 84 છેદમાં ભાઈ 14. 14 છક 84, 6 તેરી 18 નો 800 વધી 1, 6 પંચા 30 ને 1 31. 318 મીટર કાપડ જોઈએ. 318 મીટર એવો ઓપ્શન એની અંદર આપણને જોવા મળે છે. તો સરસ મજાના ત્રિરાશિ વાળા દાખલા અને ગુણોત્તર શું કહેવા માંગે છે? ગુણોત્તરની અંદર કઈ કઈ પેટર્નના દાખલા પૂછાય, ગુણોત્તર જેવી બાબતમાં આપણે કઈ વસ્તુનું ધ્યાન રાખશું, એની બેઝિક જે સમજ તમારા આ ચેપ્ટર શીખવા માટે જે કંઈ જરૂરી છે એ આ વિડીયોની અંદર તમને આપેલી છે. જો જરૂર જણાય તો ફરીથી આ વિડીયો એકવાર જોઈ લેજો. આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નવા વિડીયો સાથે પાર્ટ 2 સાથે આપણે ફરીથી મળવાના છીએ. જય હિન્દ, જય ભારત.